ફ્રેન્ડ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? જો આજે આપણે કિચન ઊભું કરવાનું છે, તો આપણે તમને બતાવું છું કે રસોડું કેવી રીતનું ઊભું કરવાનું છે. જો આ જરી લાગી ગઈ છે બધી કમ્પ્લીટ, અને આ ઓટલી પણ બનાવી દીધી છે. જો આ ઓટલી બનાવી છે આવી રીતની કંઈક, અને આ જરીયું પણ લાગી ગયું છે બધું. હવે આમાં પથ્થર ઊભા કરવાના છે, તો આગળ કન્ટિન્યુ બના રહેજો. કેવી રીતના પથ્થર ઊભા કરી કેમ બનાવી છે તે આગળ જોતા રહેજો. જો મિત્રો, આપણે આ ઘોડી ઊભી થઈ ગયું છે કિચનની. જો ઘોડી બધી કમ્પ્લીટ ઊભી થઈ ગઈ છે. હવે આમાં ઉપર પથ્થર મૂકવાનો છે, અને આપણે આ પ્લેટફોર્મ સેન્ડવિચ આવશે, એટલે ડબલ પથ્થર આવશે. જો ફ્રેન્ડ, હવે આપણે આ સેન્ડવિચ કિચન કમ્પ્લીટ થઈ ગયું છે. તો આવી રીતનું કંઈક આપણે ઊભું કરેલું છે કિચન. આ કિચન છે આપણે, જો કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ શકો છો. આવી રીતનું કંઈક છે. આમાં જો ડબલ પથ્થર મૂકેલા છે, એટલે આ સેન્ડવિચ પ્લેટફોર્મ છે. જો મિત્રો, તમને આ કિચન પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો આપણો બ્લોગ જોવા બદલ.